પ્રકરણ 6 મહાજનપદો। બૌદ્ધ ધર્મ અને જૈન ગ્રંથો તેમજ પુરાણો અને બીજા સંસ્કૃત સાહિત્યમાંથી મળતી માહિતી પ્રમાણે ઈસવીસન પૂર્વેની 7મી સદીના અંત ભાગમાં ઉત્તર ભારતમાં એક પણ સર્વસત્તાધીશ સત્તા ન હતી। સમગ્ર ઉત્તર ભારત નાના મોટા અનેક રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું। આ રાજ્યો મહાજનપદ અથવા ગણ રાજ્યો તરીકે પણ ઓળખાતા। પાલી ગ્રંથ અંગુત્તર નિકાય તેમના નામો નીચે પ્રમાણે જણાવે છે। 16 મહાજનપદ। ક્રમ 1। મહાજનપદનું નામ અંગ, રાજધાની ચંપા એટલે કે માલિની, વર્તમાન નામ પૂર્વ બિહાર। ક્રમ 2। મહાજનપદનું નામ મગધ, રાજધાની ગિરિવ્રજ, રાજગૃહ, વર્તમાન નામ દક્ષિણ બિહાર। ક્રમ 3। મહાજનપદનું નામ કાશી, રાજધાની વારાણસી, વર્તમાન નામ કાશી એટલે કે બનારસ, ઉત્તર પ્રદેશ। ક્રમ 4। મહાજનપદનું નામ કોશલ, રાજધાની શ્રાવસ્તી, અયોધ્યા કુશાવતી, વર્તમાન નામ અવધ એટલે કે ઉત્તર પ્રદેશ। ક્રમ 5। મહાજનપદનું નામ વજ્જી, રાજધાની મિથિલા, વર્તમાન નામ ઉત્તર બિહાર। ક્રમ 6। મહાજનપદનું નામ મલ્લ, રાજધાની કુશિનારા પાવા, વર્તમાન નામ ગોરખપુર જિલ્લો। ક્રમ 7। મહાજનપદનું નામ ચેતી, રાજધાની સુક્તિમતી એટલે કે શક્તિ, વર્તમાન નામ યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ। ક્રમ 8। મહાજનપદનું નામ વત્સ, રાજધાની કૌશાંબી, વર્તમાન નામ અલ્હાબાદ પ્રદેશ। ક્રમ 9। મહાજનપદનું નામ કુરુ, રાજધાની ઇન્દ્રપ્રસ્થ, વર્તમાન નામ થાણેશ્વર, દિલ્હી અને મીરત જિલ્લો। ક્રમ 10। મહાજનપદનું નામ પાંચાલ, રાજધાની અહિછત્ર, કામ્પિલ્ય, વર્તમાન નામ બંદાઉ, બરેલી અને ફારુખાબાદ જિલ્લો। ક્રમ 11। મહાજનપદનું નામ મત્સ્ય, રાજધાની વિરાટનગર, વર્તમાન નામ જયપુર જિલ્લો, રાજસ્થાન। ક્રમ 12। મહાજનપદનું નામ સુરસેન, રાજધાની મથુરા, વર્તમાન નામ મથુરાનગર અને જિલ્લો। ક્રમ 13। મહાજનપદનું નામ અસ્મક, રાજધાની પૈઠણ, વર્તમાન નામ ગોદાવરી નદીના કિનારે। ક્રમ 14। મહાજનપદનું નામ અવંતી, રાજધાની માહિષ્મતી, ઉજ્જયિની, વર્તમાન નામ માળવાનો પ્રદેશ। ક્રમ 15। મહાજનપદનું નામ ગાંધાર, રાજધાની તક્ષશિલા, વર્તમાન નામ પેશાવર અને રાવળપિંડી જિલ્લો। ક્રમ 16। મહાજનપદનું નામ કામ્બોજ, રાજધાની લાજપુર એટલે કે હાટક, વર્તમાન નામ નૈઋત્ય કાશ્મીર પ્રદેશ। આ ઉપરાંત અન્ય બૌદ્ધ ગ્રંથોમાં નીચેના કેટલાક રાજ્યોનો ઉલ્લેખ મળે છે, જેમાં કલિંગ, સૌવીર અને વિદેહનો સમાવેશ થાય છે। એ જ રીતે જૈન ગ્રંથ ભગવતીમાં થોડાક વધારાના રાજ્યોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં માલવ કોચ એટલે કે કચ્છ, પાધ્ય એટલે કે બંગાળમાં પુંડ્ર, લાગા એટલે કે બંગાળમાં રાધા અને મોલી એટલે કે મલ્લનો સમાવેશ થાય છે। ઉપરના રાજ્યોમાં અમુક રાજ્યો પ્રજાસત્તાક ગણરાજ્યો હતા અને બાકીના રાજ્યોમાં લોકશાહી શાસન વ્યવસ્થા હતી। સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોનો સમુદાય।
બૌદ્ધ ગ્રંથોમાં જુદી જુદી જાતિઓના ગણ રાજ્યોનો ઉલ્લેખ છે. તેમાં વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, પાવા અને કુશીનગરના મલ્લો, પીપલીવનના મૌર્ય, સુમસુમરના ગિરિના મગ્ગ અને મિથિલાના વિદેહો ખાસ નોંધપાત્ર છે. પાણીની તેમના અષ્ટાધ્યાયીમાં આ પ્રજાસત્તાક એટલે કે સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોને ગણ અથવા સંઘ તરીકે ઉલ્લેખ કરે છે, જેમાં કેટલાક મહત્વના સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યો નીચે પ્રમાણે હતા. વૈશાલી એટલે કે લીચ્છવીઓ. આ સમયે લીચ્છવીઓનું ગણરાજ્ય ઘણું બળવાન હતું. 9 મલ્લ ગણરાજ્યો અને કાશી કૌશલ્યના 18 ગણરાજ્યોએ લીચ્છવીના સરદાર ચેતકના નેજા નીચે ગણરાજ્યોનો બળવાન સંઘ રચ્યો હતો. વૈશાલી લીચ્છવીઓનું પાટનગર હતું. તેની જાહોજલાલી સમૃદ્ધ હતી. તેમાં અનેક મહાલયો, આરામગૃહો, કમળથી ભરપૂર જળાશયો, વિહારો, ચૈત્યો અને મહેલો હતા. અહીંની જ એક નૃત્યાંગના આમ્રપાલીએ તેનું આમ્રવન બુદ્ધના ચરણે ધર્યું હતું. વૈશાલીના રાજ્યતંત્રમાં 7707 રાજાઓ એટલે કે નેતાઓ, તેટલા જ ઉપરાજાઓ એટલે કે ઉપનેતાઓ, સેનાપતિ, ખજાનચીઓ હતા. એનો અર્થ એ કરી શકાય કે અહીં બધા જ નાગરિકોને રાજ્ય શાસનમાં અધિકાર હતો. સરકારનું રોજબરોજનું સંચાલન કરવા 8 કે 9 સભ્યોની કારોબારી હતી. 9 સભ્યોની કારોબારી પરદેશ નીતિ સંભાળતી હતી અને 8 સભ્યોની કારોબારી ન્યાયનું કાર્ય કરતી. લીચ્છવીની પ્રજાની એકતા અને શિસ્ત પ્રશંસનીય હતા. તેમની મહાનતા તેમના ચારિત્ર્યમાં હતી. કપિલવસ્તુ એટલે કે શાક્યો. શાક્યોએ તો દુનિયાને ભગવાન બુદ્ધ જેવી વિભૂતિ આપી છે. ડૉક્ટર રાધા કુમુદ મુખર્જીના ઉલ્લેખ પ્રમાણે આ ગણરાજ્યમાં 80,000 કુટુંબો અથવા 5 લાખની વસ્તી હતી. અહીંનું તંત્ર પણ પ્રજાતંત્ર હતું. તેમની સંતાગાર એટલે કે ધારાસભામાં 500 સભ્યો હતા. તેના પ્રમુખને રાજા કહેતા. 3 વાર વાંચન થયા પછી કોઈ પણ કાયદો પસાર કરવામાં આવતો. અગત્યના પ્રશ્નોમાં સલાકા એટલે કે મતદાન માટે વપરાતી વિવિધ રંગની સળી દ્વારા મત લેવાતો. અમુક પ્રશ્નો ચર્ચા કરવા નાની સમિતિને સોંપતા. શાક્યોને તેમના સંસ્કારીપણા અને ઉચ્ચ કુળનું ભારે ગૌરવ હતું. કેટલીક બૌદ્ધ કથા દ્વારા શાક્યોમાં સમાનતાના ખ્યાલો હોવાનું પણ જાણવા મળે છે. પાવા અને કુશીનારા એટલે કે મલ્લો. મલ્લોની એક શાખા પાવામાં અને બીજી શાખા કુશીનારામાં હતી. પાવામાં મહાવીર જૈન અને કુશીનારામાં ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા હતા. મલ્લ રાજ્ય પ્રજાસત્તાક સંઘ રાજ્ય હતું અને તેના બધા જ સભ્યો રાજા કહેવાતા. પાવામાં મલ્લોએ ત્યાંની પાર્લામેન્ટનું નવું મકાન ઉભ્ભીટક નામે બનાવ્યું હતું. અહીંના વહીવટી અમલદારોને પુરીસ કહેતા, જે આજના પોલીસ સાથે મળતા આવે છે. આ રાજ્ય બૌદ્ધ ધર્મને ભિક્ષુ આનંદ અને અનિરુદ્ધ જેવા શિક્ષકો આપ્યા. આ ઉપરાંત અન્ય ગણરાજ્યોમાં રામગ્રામ, કોલિયો તથા પીપલીવનના મૌર્યોનો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય તરીકે ઉલ્લેખ કરી શકાય. આ બધા ગણરાજ્યોની રચના, વ્યવસ્થા અને શાસનતંત્ર મહદ અંશે લીચ્છવીઓ અને મલ્લો મગધના સામ્રાજ્યનો ઉદય અને વિકાસ. ઈસવીસન પૂર્વે 7મી સદીના ઉત્તર ભારતના 16 મહાજન પદોમાં 4 એટલે કે કૌશલ, વત્સ, અવંતી, મગધ રાજ્યો શક્તિશાળી અને મુખ્ય હતા. તેમની વચ્ચે સર્વોપરિતા માટે હરીફાઈ ચાલતી હતી. મગધનો નાનકડા રાજ્યમાંથી એક મહારાજ્યમાં વિકાસ એ બૌદ્ધકાલીન ભારતના ઇતિહાસની એક નોંધપાત્ર ઘટના ગણાવી શકાય. મગધના સામ્રાજ્યના ઉદયના કારણો. મગધ એક મહારાજ્ય બન્યું તેની પાછળના અનેક કારણો જવાબદાર હતા. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં ઉત્તર ભારતમાં એક પણ એકચક્રી સત્તા ન હતી. કોસલના રાજા પ્રસેનજીતની બહેન કોસલ દેવીના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા હતા. બિંબિસારનો વધ કરીને મગધની ગાદીએ આવેલા અજાતશત્રુએ કાશી મેળવવા માટે પ્રસેનજીત સાથે યુદ્ધ કર્યું. તેમાં પ્રસેનજીતની હાર થઈ. ત્યારબાદ પ્રસેનજીતના પ્રધાનની મદદથી વિદુદભે તેની સામે બળવો કરી કોસલ રાજ્યની ગાદી પચાવી પાડી. વત્સ વંશના રાજવીઓ સાથે લગ્ન સંબંધો બાંધી મગધના રાજા દર્શકે તેનો વિરોધ શાંત કર્યો હોવાનું જણાય છે.
આ સમયે ભારતમાં સામ્રાજ્ય સ્થાપવાની અનુકૂળતા જેટલી મગધમાં હતી તેટલી કોઈ અન્ય રાજ્યમાં ન હતી. ગંગા, સોણ, ગંડકી, ગોગરા વગેરે નદીઓના પ્રદેશોનો ઉપયોગ બચવાના કુદરતી સ્થળ તરીકે થયો. યુદ્ધના સમયે જળ વ્યવહારનો ઉપયોગ થવા લાગ્યો. મગધની દક્ષિણે લોખંડના ખનિજનો વિસ્તાર હતો જે વેપાર માટે ખૂબ અનુકૂળ હતો. શરૂઆતથી મગધ અને પૂર્વના દેશો વૈદિક સંસ્કૃતિથી અલિપ્ત રહ્યા હતા. તેથી અહીં આર્યો જેને ધિક્કારતા હતા તેવા અબ્રાહ્મણો અને વૃત્યોનું જોર વધ્યું હતું. એક બાજુથી અબ્રાહ્મણો અને વૃત્યો વૈદિક સંસ્કૃતિના રાજકીય પાસાને ધક્કો આપી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ બૌદ્ધ અને જૈનો તેના ધાર્મિક માળખાને છિન્ન ભિન્ન કરી રહ્યા હતા. એ રીતે કહીએ તો આ સમયે ખરેખર એક નવા યુગની શરૂઆત થઈ હતી. ટૂંકમાં ઈસવીસન પૂર્વેની 7મી સદીના 4 મુખ્ય રાજ્યોમાંથી 2 રાજ્યો અવંતી અને વત્સ સર્વોપરિતાની હરીફાઈમાંથી દૂર થયા હતા. તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં સર્વોપરિતાની હરીફાઈમાં મગધ અને કૌશલ 2 રાજ્યો રહ્યા હતા. તેમાં કૌશલના રાજા પ્રસેનજીતની મગધના રાજા અજાતશત્રુ સામે હાર થઈ. તેથી કેટલાક વિદ્વાનો મગધની મહાસત્તાનો યશ અજાતશત્રુને આપે છે. મગધ સામ્રાજ્યનો વિસ્તાર ઈસવીસન પૂર્વે 603 થી ઈસવીસન પૂર્વે 323. બૌદ્ધ ધર્મગ્રંથો મગધના રાજાઓને હર્યક અને શિશુનાગ તથા નંદ વંશને 2 વંશોમાં વહેંચી નાખે છે, જેમાં હર્યક વંશમાં બિંબિસાર અને અજાતશત્રુ નામના 2 મહાન રાજાઓ થયા. તેમના સમયમાં મગધનો સારો એવો વિકાસ થયો હતો. બિંબિસાર 15 વર્ષની યુવાન વયે મગધની ગાદીએ આવેલા બિંબિસારે પોતાની આજુબાજુના રાજ્યોમાં શરૂઆતથી જ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માંડ્યો હતો. જુદા જુદા રાજ્યો સાથે તેણે લગ્ન સંબંધો બાંધ્યા. પોતાના રાજ્યનું પાટનગર ગિરિવ્રજને બનાવ્યું. તેણે અંગ દેશ કબજે કરી પોતાના પુત્ર અજાતશત્રુને ત્યાંના નિયામક તરીકે મોકલ્યો. તેના સામ્રાજ્યમાં 80,000 ગામડા હતા. તેના સામ્રાજ્યનો વહીવટ મહાપાત્રો, સબ્બાથકો તથા ગ્રામિકો કરતા. અજાતશત્રુ મગધને મહારાજ્ય બનાવવામાં બિંબિસારના પુત્ર અજાતશત્રુનો ફાળો ઘણો મોટો છે. કૌશલ રાજા પ્રસેનજીતને તેની પાસે હાર કબૂલ કરવી પડી હતી. લીછવીઓની નેતાગીરી નીચેના મજ્જીઓના સંયુક્ત ગણસંઘમાં ફાટફૂટ પડાવી તેણે આ ગણરાજ્યોને કચડી નાખ્યા હતા. અજાતશત્રુ પછી મગધની ગાદીએ આવેલા તેના પુત્ર ઉદયને ગિરિવ્રજમાંથી પાટલીપુત્ર એટલે કે કુસુમપુરીમાં પોતાની રાજધાની ફેરવી હતી. ઉદયન પછી મૂંડ અને મૂંડ પછી નાગદશકે મગધની ગાદી સંભાળી હતી. શિશુનાગ અને તેના વંશજો બૌદ્ધ ગ્રંથોના જણાવ્યા પ્રમાણે ઉદયન, મૂંડ અને નાગદશક ત્રણેય પોતપોતાના પિતાનો ઘાત કરીને ગાદીએ આવ્યા હતા. એટલે પ્રજાએ કંટાળીને હવે નાગદશકના અમાત્ય શિશુનાગને ગાદી આપી. આમ મગધની ગાદી પર શિશુનાગ વંશ શરૂ થયો. શિશુનાગ પછી કાલાશોક અને તેના 10 પુત્રોએ સતત 21 વર્ષ સુધી રાજ્ય કર્યું તેમ બૌદ્ધ ગ્રંથો જણાવે છે. એક ગ્રીક લેખકના જણાવ્યા અનુસાર કાકવર્ણીની રાણીના પ્રિયતમે ખંજર ભોકી તેનું ખૂન કરી ગાદી પચાવી પાડીને મગધમાં નંદવંશની સ્થાપના કરી. નંદવંશ કેટલાક વિદ્વાનોના મતે નંદવંશની સ્થાપના મહાપદમાં નંદે કરી હતી. તે એક સફળ સેનાની અને શક્તિશાળી રાજા હતો. તેણે કૌશંબી, કૌશલ અને અવંતી સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો. કલિંગના રાજા ખારવેલના હાથી ગુફા શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે તેણે કલિંગ ઉપર પણ વિજય મેળવ્યો હતો. ગ્રીક લેખકો નંદ રાજાઓની સત્તા અને સમૃદ્ધિના ઘણા વખાણ કરે છે. તેના સમયમાં મગધનું મહારાજ્ય સત્તા અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદને ઉથલાવી ચંદ્રગુપ્ત મૌર્યે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી. ઈસવી ઈરાની અને મેસિડોનિયા એટલે કે ગ્રીસના ભારત પરના આક્રમણો અને તેના પરિણામો. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ઈરાનીઓનું અને ઈસવીસન પૂર્વે 4થી સદીમાં ગ્રીકોનું આક્રમણ ભારત પર થયું. તેના કારણો જોઈએ તો આ સમયે અહીં કોઈ શક્તિશાળી રાજા ન હતા. નાના રાજ્યો અંદર અંદર લડીને નિર્બળ થઈ ગયા હતા. અનુવૈદિક સમયથી હિંદના રાજ્યો અને સંસ્કૃતિનું કેન્દ્ર પૂર્વ હિંદ તરફ ખસવા માંડ્યું હતું. સમગ્ર ઉત્તર હિંદમાં એક પણ સત્તા સર્વોપરી ન હતી.
બધા રાજ્યોમાં એક સંઘ બનાવીને વિદેશીઓનો પ્રતિકાર કરવાની ભાવના હજી ખીલી ન હતી. ટૂંકમાં આ સમયે પંજાબના સરહદી વિસ્તાર અને વાયવ્ય સરહદના પ્રદેશો રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા નહીં હોય. આર્યોની પ્રવૃત્તિ જ્યારે મધ્યપ્રદેશ અને પૂર્વના દેશો તરફ કેન્દ્રિત થઈ ત્યારે ભારતની વાયવ્ય સરહદ પહેલા ઈરાનીઓ અને પછી મેસેડોનિયાના સિકંદરના એટલે કે પરદેશીઓના આક્રમણનો ભોગ બની હતી. ભારત પરના ઈરાની આક્રમણો. બહુ પ્રાચીન સમયથી ભારત અને ઈરાન વચ્ચે સાંસ્કૃતિક સંબંધ હતો. ભાષાઓ, ધર્મવિધિ અને બીજી અનેક બાબતોમાં ઈરાની આર્યો અને ભારતીય આર્યો વચ્ચે સંપર્ક હતો. પરંતુ ભારતીય આર્યો જેમ જેમ પૂર્વ તરફ આગળ વધતા ગયા તેમ તેમ આ સંબંધોમાં ઓટ આવતી ગઈ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સમ્રાટ સાયરસની પ્રદેશ લાલસાએ ભારત પર આક્રમણ કરવાનું શરૂ કર્યું. ગ્રીક ઇતિહાસકાર હેરોડોટ્સના જણાવ્યા પ્રમાણે એકમેનિયન એટલે કે હકમનીષ્ય વંશના સમ્રાટ દરાયસે ભારતની વાયવ્ય સરહદે આવેલો ગાંધાર એટલે કે વર્તમાન અફઘાનિસ્તાન પ્રદેશ જીતી લીધો હતો. સાયરસ પછી તેના પુત્ર કેમ્બેસીસના સમયમાં ભારત પર ઈરાની આક્રમણ થયું ન હતું, પરંતુ કેમ્બેસીસ પછી દરાયસ એકલાએ ભારતની સરહદ પર ઈરાની સૈનિકો મોકલ્યા. હેરોડોટ્સ જણાવે છે કે દરાયસે ઈસવીસન પૂર્વે 517 સ્કોપ્લેક્સ નામના પોતાના વહાણવટીને સિંધુ નદીના પ્રવાહોની શોધખોળ માટે વહાણોનો કાફલો લઈને મોકલ્યો હતો. દરાયસના સામ્રાજ્યમાં 20 પ્રાંત પૈકીના ભારતના પશ્ચિમ વિસ્તારનો એક પ્રાંત પણ હતો. તેની સમૃદ્ધિ એટલી બધી હતી કે દર વર્ષે અહીંથી 360 ટેલેન્ટ સોનાની રજ ખંડણી તરીકે મોકલવામાં આવતી. આ દરાયસના સામ્રાજ્યની કુલ આવકના 3 ભાગ જેટલી આવક આ રીતે ભારતમાંથી જ થતી. દરાયસના પુત્ર ઝર્કસીસના સમયમાં હિન્દુસ્તાનના આ ભાગ પર ઈરાનીઓનો અંકુશ વધારે દૃઢ બન્યો હશે, કારણ કે હેરોડોટ્સ જણાવે છે તેમ ઝર્કસીસે ગ્રીક નગર રાજ્યોને કચડી નાખવા માટે તેના સૈન્યમાં હિન્દીઓ અને ગાંધારોની ટુકડી પણ બનાવી હતી. એ રીતે યુરોપમાં થર્મોપોલીના ઘાટ પાસે ઈરાન તરફથી પહેલીવાર હિન્દનું સૈન્ય લડ્યું હતું. હિન્દ પરનો ઈરાનનો આ અંકુશ ક્યાં સુધી ચાલ્યો તે નક્કી કરવું મુશ્કેલ છે. છતાં ઈસવીસન પૂર્વે 330 સુધી હિન્દના આ વાયવ્ય સરહદ પરના પ્રદેશો પર એક યા બીજા પ્રકારે ઈરાની આધિપત્ય હશે તેમ માની શકાય, કારણ કે સિકંદર સામે ઈરાની સમ્રાટ દરાયસ ત્રીજો હાર્યો અને સિકંદરનો ભારત તરફ આવવાનો માર્ગ ખુલ્લો થયો. ભારત પર ઈરાની આક્રમણોના પરિણામો એટલે કે અસરો. ઈરાની આક્રમણની રાજકીય દ્રષ્ટિએ બહુ લાંબી અસર થઈ ન હતી. આ આક્રમણની વેપાર અને સંસ્કૃતિની દ્રષ્ટિએ મહત્વની અસર થઈ હતી. સ્કાયલેક્સ નામના નાવિકે દરાયસ પહેલાના સમયમાં સિંધુ અને તેની શાખાઓનો માર્ગ શોધ્યો. તેનાથી બંને રાષ્ટ્રો વચ્ચે વેપારી સંબંધો બંધાયા હશે. ઈરાનના આર્યો અને હિન્દના આર્યોના સંપર્કની પુનઃ શરૂઆત આ આક્રમણથી થઈ હતી. વેપારી સંબંધના પુરાવા તરીકે હિન્દના ઘણા ભાગોમાંથી ઈરાનના સોનાના સિક્કા, દરીક અને ચાંદીના સિગ્લોય મળી આવ્યા છે. એ જ રીતે ભારતના વાયવ્ય પ્રાંતમાં ખરોષ્ઠી લિપિ એટલે કે જમણી તરફથી લખાતી ની શરૂઆત થઈ. તે પણ ઈરાનીઓની આરામ લિપિને આભારી છે તેમ કેટલાક વિદ્વાનો માને છે. કેટલાક વિદ્વાનો મૌર્યકાલીન શિલ્પ અને સ્થાપત્યમાં તથા ખડક અને સ્તંભો પર આજ્ઞાપત્ર કોતરવાની અશોકની પ્રણાલિકા પર પણ ઈરાન. મેસેડોનિયા એટલે કે ગ્રીસના ભારત પરના આક્રમણો અને તેના પરિણામો. આક્રમણો. મેસેડોનિયાના રાજા ફિલિપનો પુત્ર સિકંદર માત્ર 20 વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો. તે નાનપણથી જ વિશ્વ વિજેતા બનવાની ઈચ્છા ધરાવતો હતો. તેણે ભારત પર કરેલા આક્રમણો ભારતના ઇતિહાસમાં મેસેડોનિયાના આક્રમણો તરીકે ઓળખાય છે. અરબેલાના યુદ્ધમાં ઈરાનના દરાયસ ત્રીજાને હરાવી સિકંદરે હિન્દ પરના આક્રમણની તૈયારી કરી. આખરે તેણે ભારત તરફ આવવાના માર્ગે લશ્કર માટે કિલ્લાઓ બંધાવ્યા. આવા એક કિલ્લા નાસિયાથી તેણે તક્ષશિલાના રાજા તથા સિંધુની પશ્ચિમે આવેલા રાજાઓને પોતાનામાં ભળી જવા આમંત્રણ આપ્યું. તક્ષશિલાના રાજાએ પોતાના પુત્ર આંભીકુમારને મોકલીને સિકંદરને હિન્દ પર ચડાઈ કરે તો મદદ આપવાનું વચન આપ્યું. તેવી જ રીતે સરહદના બીજા એક રાજા શશિગુપ્તે પણ સિકંદરની મદદ કરી. આમ ભારત ભૂમિના ઇતિહાસમાં નોંધાયેલા આ બંને સૌપ્રથમ દેશદ્રોહીઓ કહી શકાય.
સિકંદરે હિંદ પર લડાઈ માટે પોતાના લશ્કરના 2 વિભાગ પાડ્યા. પહેલા વિભાગમાં હફેઇસ્ટન અને પડિકાસની સરદારી હેઠળ આંબી કુમારના માર્ગદર્શન પ્રમાણે કાબુલ નદીના માર્ગે પેશાવર તરફ કૂચ કરી, પરંતુ રસ્તામાં આષ્ટકોના રાજાએ તેનો બહાદુરીપૂર્વક સામનો કર્યો અને અંતે તે મરાયો. પછી ગ્રીક લશ્કર આગળ વધી શક્યું. બીજા સૈન્યની સરદારી ખુદ સિકંદરે લીધી. તે કાબુલ નદીની ઉત્તરે થઈને કુનર, પંજકોર અને સ્વાતમાં પ્રવેશ્યું. વ્યાકરણ શાસ્ત્રી પાણીની, જેને અશ્વાયન અને પૂર્વસ્વકાયન જાતિઓ કહે છે, એ જાતિઓએ તેમનો બહાદુરીપૂર્વક સામનો કર્યો. તેમના કિલ્લાઓ તોડવા જતાં એક કિલ્લામાં ખુદ સિકંદરને ઘા વાગ્યો અને તેની કિંમત આખા કિલ્લાની પ્રજાને ચૂકવવી પડી. સિકંદરે સમસ્ત કિલ્લાની પ્રજાને કાપી નાખી. સિકંદરના આ હિચકારા કૃત્યની ગ્રીસ ઇતિહાસકારોએ પણ આકરી નિંદા કરી છે. તે પછી સિકંદરે અશ્વકાયોનો સૌથી મજબૂત ગણાતો આર્સોનનો કિલ્લો સર કર્યો. ગ્રીક ઇતિહાસકારો સિકંદરની આ જીતને તેની સૌથી મહાન લશ્કરી સિદ્ધિ ગણે છે. ત્યારબાદ સિંધુ કિનારે પોતાના બીજા લશ્કરને મળી સિંધુ પાર કરીને સિકંદર તક્ષશિલા પહોંચ્યો. ઈસવીસન પૂર્વે 324. ત્યાં આંબી કુમારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તક્ષશિલામાં તેણે ભવ્ય દરબાર ભર્યો અને આજુબાજુના રાજાઓની ખંડણી સ્વીકારી. પરંતુ જેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પર્વતકે એટલે કે પુરુ, જેને ગ્રીકો પોરસ કહે છે, શરણાગતિ સ્વીકારી નહીં. તેણે સિકંદરને કહેવડાવ્યું, આપણે મળશું તો ખરા, પણ રણ મેદાનમાં. સિકંદરના સૈન્યનો પુરુ અને તેના સૈન્યએ વીરતાપૂર્વક સામનો કર્યો. અંતે પુરુ ઘાયલ થઈને પકડાયો, છતાં તેનું ગૌરવ તો સલામત જ રહ્યું, કારણ કે સિકંદરે તેની કદર કરી તેનું રાજ્ય પાછું આપ્યું. એટલું જ નહીં, તેના રાજ્યમાં 15 પ્રજાસત્તાક રાજ્યોનો પ્રદેશ પણ આપ્યો. સિકંદર મગધના રાજા નંદને હરાવવા ઈચ્છતો હતો, પરંતુ તેના સૈનિકો વર્ષોથી ગ્રીસની બહાર તેની સાથે ભટકતા હતા. તેઓ પોતાના ઘરે પાછા ફરવા આતુર હતા. કદાચ એમ પણ હોય કે મગધના નંદોની સત્તા અને સમૃદ્ધિ તેમજ લશ્કરી બળ વિશે તેમણે સાંભળ્યું હોય, તેથી આગળ વધવા તૈયાર ન હોય. સાથે જ ભારતની સરહદ પરના આક્રમણો સમયે જ તેમને ભારતની પ્રજાની બહાદુરી અને વફાદારીનો પરિચય થયો હતો. તેથી તેઓ હવે હતાશ થયા હતા. ગ્રીક લેખકોના લખાણમાંથી તેમના આ ડરની જાણ થાય છે. સિકંદરે પોતાના સૈન્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તે વ્યર્થ ગયો. આખરે બિયાસ નદીના કાંઠે પથ્થરની 12 વેદીઓ બનાવી ગ્રીક દેવતાઓને બલિદાન આપી ભારે હૈયે સિકંદર હિંદમાંથી પાછો ફર્યો. પરિણામો: સિકંદરની ચડાઈએ ભારતીયોની આંતરિક નબળાઈઓ ખુલ્લી પાડી. નાના રાજ્યોને કોઈપણ વ્યવસ્થિત આક્રમણનો સામનો કરવા માટે બળવાન સામ્રાજ્ય હોવું જરૂરી છે તે સમજાવ્યું. સિકંદરની ચડાઈ વખતે વિજેતા બનવા માટે જંગલિયતનું પ્રદર્શન જોવા મળ્યું. તેની સાથે ભારતની પ્રજાના ખમીર તથા સ્વાતંત્ર્ય પ્રિયતાની ભાવનાના દર્શન પણ થયા. આ આક્રમણનો ભારતીય પ્રજાએ પ્રાણવાન અને બળવાન પ્રતિકાર કર્યો હતો અને ગુલામી સ્વીકારવાને બદલે હજારોની સંખ્યામાં સ્વાધીનતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. વિજય કૂચની દ્રષ્ટિએ સિકંદરની આ આક્રમણની કોઈ ખાસ અસર થઈ નહીં. કદાચ તેથી જ ભારતીય લેખકોએ તેની ખાસ નોંધ રાખવાની દરકાર કરી નહીં. છતાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો સિકંદરના સૈન્યોએ જે માર્ગે પ્રયાણ કર્યું તે માર્ગો પાછળથી ભારત અને પશ્ચિમી દુનિયાના વચ્ચેના સંપર્કના વ્યવહારના માર્ગો બન્યા. હિંદની ઐતિહાસિક સાધન સામગ્રીમાં સારો એવો ઉમેરો થયો. હિંદના ઇતિહાસને કાળગણનાનો આધાર મળ્યો. ભારતની સરહદે સ્થાપેલા થાણા એટલે કે વસાહતો દ્વારા પશ્ચિમની દુનિયાને ભારતના ધર્મ અને તત્વજ્ઞાનનો પરિચય થયો. ભારતીય શિલ્પ, સ્થાપત્ય, સિક્કાઓ, ગાંધાર શૈલી, મૂર્તિ વિધાન તેમજ ખગોળ વિદ્યા પર ગ્રીક સંસ્કૃતિની અસર થઈ. ટૂંકમાં ભારત સાથેના ગ્રીક સંપર્કની શરૂઆત કરવા માટે સિકંદરને ભારતીય ઇતિહાસમાં ખાસ મહત્વ આપી શકાય. ભારત પરના ઈરાની અને મેસિડોનિયાના આક્રમણ સામે ભારતીયોએ ભીરુતાને બદલે પ્રાણવાન અને સબળ પ્રતિકાર કરવાની શક્તિ દાખવીને બલિદાનો આપ્યા હતા, જ્યારે કેટલાક આંબીકુમાર તથા શશિગુપ્ત જેવા દેશદ્રોહીઓએ પોતાની અયોગ્યતા અને નિર્બળતા પણ છતી કરી હતી.